ચાલો. ગઈકાલે રામ મઢે ભગવાનના દર્શન કરવા ગયા હતા. રિટર્ન આવતા હતા ત્યારે બે માળી હતા. એટલે માળીએ હાથ ઊંચો કર્યો, કીધું કે અમને લેતા જાવ એમ. અમે બેહાડી દીધા. મોટી ઉંમરના હતા એટલે બેહાડી દીધા. નકર અજાણ્યા માણસને આપણે બેહાડવી નહીં, પણ મોટી ઉંમરના હતા અને કાઠિયાવાડી હતા એટલે કીધું બેહાડી લે એમ. બેહાડી લીધા. અમને કાંઈ વાંધોય નહોતો, પણ અમારી જગ્યાએ જો બીજું કોઈ હોય અને આ રીતે ગઢા માણા બેસી ગયા બીજાની ગાડીમાં, અમે એના માટે તો અમે અજાણ્યા હતા, બરાબર. તો આ રીતે બીજાની ગાડીમાં કોકની બેસી ગયા અને એ માળીએ ગમે કાંઈક ઘરેણું આ તે કાંઈક એને કાનમાં કે ગળામાં પહેર્યું હોય, હવે બીજા વ્યક્તિએ કાઢી લીધું હોય તો હવે આપણા તો કાઠિયાવાડી ભોળા લોકો બહુ હોય છે, આપણા માવડિયું. એટલે ગઢા માણા હતા, આપણા વડીલ હતા, એટલે અમે એને કહી ન શક્યા કે માડી તમે આવી રીતે અજાણ્યા માણસોને યારે ન બેહાય. પણ જો વિડીયોના માધ્યમથી હું કહું છું કે આપણા વડીલો હોય આવી રીતે ક્યાંક વાહનની અગવડ હોય તો જાતા હોય તો આપણે એને કાંઈક સગવડતા કરી દેવી, અથવા તો એને અજાણ્યા વાહનમાં બેહવાની ના પાડવી કે અજાણ્યા વાહનમાં બેહવાથી ક્યારેક હાનિકારક થઈ શકે, કાંઈક તકલીફ પડે. હવે કોકે આ લઈ લીધું તો બધા માણસ તો સરખા નથી હોતા, એટલે એના લીધે મને એવું થયું કે આપણે જાણ કર્યું તો આપણા વડીલો બચી શકે. રોજ આવું ન બને, ક્યારેક બની શકે અજાણ્યા વાહનમાં બેહવાય, એટલે કહેવાનું મન થયું.